તો વલસાડમાં ભારે વરસાદ બાદ કાશ્મીર નગરમાં પાણી ભરાઈ ગયા છે। વલસાડની ઔરંગા નદીના પાણી શહેરી વિસ્તારોમાં ઘૂસી ગયા। કાશ્મીર નગર એ વિસ્તાર છે જ્યાં નદીના પાણી ઘૂસી ગયા છે અને 80 થી વધુ ઘરોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। કાશ્મીર નગર વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં પાણી ભરાયા। બંદર રોડ, તરિયાવાડ, કાશ્મીર નગરમાં પાણી ભરાયા તો ઔરંગા નદીની જળ સપાટીમાં હાલ તો ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ લોકોને હાલાકી હજુ પણ પડી રહી છે। લોકોના ઘરોમાં, સોસાયટીઓમાં, શેરીઓમાં પાણી ભરાયેલા છે। 80 થી વધુ લોકોનું આ વિસ્તારમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો જુઓ જ્યાં મધ્યમ વર્ગીય લોકો વસવાટ કરે છે, ગરીબ વર્ગના લોકો વસવાટ કરે છે અને અહીં ભારે માત્રામાં પાણી ભરાઈ જતા પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। સાથે પશુઓને પણ મુશ્કેલી થઈ રહી છે, કારણ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। તો કેટલોક એવો નીચાણવાળો વિસ્તાર જ્યાં કેડસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। આ દ્રશ્યો અઠવાડિયાનો પહેલો દિવસ, સોમવારનો દિવસ, અને લોકો ભારે હાલાકીમાં અટવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, કારણ કે ઘરોની અંદર પણ એટલા જ પાણી ભરાઈ ગયા છે, ઘરની બહાર પણ એટલા જ પાણી। જવું તો જવું ક્યાં ને કરવું તો કરવું શું, તે સવાલ અત્યારે સૌ કોઈને ઉઠી રહ્યો છે। અને આ પાણીની વચ્ચે ગંદકી પણ ફેલાઈ રહી છે। ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી બંને કાંઠે થઈ હતી, જેના કારણે વલસાડના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। હાલ અમે ઊભા છે વલસાડના કાશ્મીર નગર વિસ્તારમાં, અને ગઈકાલે અહીં ઔરંગા નદીના પાણી ફરી વળવાના કારણે કુલ 80 જેટલા ઘરોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર દ્વારા અહીંથી 80 જેટલા ઘરોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું। હાલ તો લોકો પણ અહીં રાહ જોઈને બેઠા છે કે અહીંથી પાણી ઓસરવાની રાહ જોઈને બેઠા છે। મહત્વની બાબત એ છે કે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં હાલ વરસાદે વિરામ લીધો છે અને ઔરંગા નદી જે છે તે પોતાની ભયજનક સપાટીથી નીચે આવી ચૂકી છે, જેના કારણે અહીંના લોકો અને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો વહેલી સવારે જ વલસાડના જે કેટલાક નીચાણવાળા વિસ્તારો જેવા કે તરિયાવાડ હોય કે બરોડિયાવાડ હોય કે પછી કાશ્મીર નગર વિસ્તાર હોય, ત્યાં વરસાદી પાણી, ઔરંગા નદીના પાણી જે છે તે દેખાઈ રહ્યા હતા અને તેને પાણી ન ઓસરતાને સાથે અહીંના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા। પરંતુ હાલ જે રીતે ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે અને ઔરંગા નદી જે સપાટી છે તે સપાટી ભયજનક કરતાં નીચે આવી છે, તેના કારણે અહીંના લોકો હાશકારો અનુભવ્યો છે। કેમેરા પર્સન સંજય ચંદેલ સાથે અક્ષય કદમ, TV9 વલસાડ।